હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી. વેલકમ બેક ટુ માય બ્લોગ. કેમ છો બધા? મજામાં? આઈ હોપ તમે બધા મજામાં જ હશો. હું પણ મજામાં જ છું. સો ગાઈસ, અત્યારે આપણે રેડી થઈ ગયા છે ને આજે છે કેવડા તીજ. તો આજે મારે છે કેવડા તીજનું વ્રત. તો અત્યારે આપણે રેડી થઈ ગયા છે અને અત્યારે હવે જવાનું છે પૂજા કરવા માટે. તો આજના બ્લોગની શરૂઆત આપણે અહીંયાથી કરી છે. તો 11:30 વાગી રહ્યા છે અને આપણે બીજી પૂજામાં, અમે દર વર્ષે બીજી પૂજામાં બેસીએ છીએ પૂજા કરવા માટે. એટલે બીજી પૂજા 11:15 ચાલુ થાય છે. એટલે હવે આપણે ઘરેથી નીકળીશું અને બનશે તો ત્યાં કોશિશ કરીશું કે ત્યાંની પૂજાનું પણ શૂટિંગ તમારી સાથે શેર કરી શકું. જો ટાઈમ મળશે તો આપણે પૂજા વિધિનું પણ શૂટ કરીશું, કારણ કે પૂજા કરવાની હોય એટલે ટાઈમ તો મળે નહીં અને કોઈ શૂટિંગ કરવાવાળું છે નહીં. એટલે કોશિશ કરીશું. તો હવે આપણે બધી તૈયારી પણ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો, તૈયારી થઈ ગઈ છે. આ થાળી રેડી કરી દીધી છે પૂજાની. અહીંયા તમે જોઈ શકો છો, આમાં છે કેવડો એવું. અને કેવડા તીજના દિવસે શંકર ભગવાનને કેવડો ચડાવવામાં આવે છે. એ શા માટે ચડાવવામાં આવે છે એ તો જ્યારે આપણે વાર્તા કરીશું ત્યારે જ તમને ખબર પડશે. તીજનું જે વ્રત કરતું હોય એમને બધાને ખબર પડે, લેડીઝને, કે કેવડા તીજના દિવસે શંકર ભગવાનને કેવડો કેમ ચડાવવામાં આવે છે. કારણ કે શંકર ભગવાનને કેવડો ચડતો નથી અને કેવડો ચડાવવામાં શા માટે આવે છે એ તો હવે આપણે જ્યારે કથા વાર્તા કરીશું ત્યારે જ ખબર પડશે. તો ચલો હવે આપણે આજે બધી જ વનસ્પતિ આપણે ભગવાનને ચડાવવાની છે. તો ચલો વિડીયોમાં બન્યા રહેજો. ચોખા જોઈશે. અત્યારે બીજી પૂજા ચાલુ થઈ ગઈ છે. અત્યારે આપણે બીજી પૂજામાં બેસી ગયા છે. હવે પૂજા ચાલુ થઈ જશે. સો ગાઈસ, આપણે ફાઇનલી અત્યારે પૂજા પતી ગઈ છે. ગાઈસ, અત્યારે તમે જોઈ શકો છો, અમારા મહાદેવજીના મંદિરમાં એક મસ્ત સિસ્ટમ કરવામાં આવી છે. વોશ બેસિન મૂકેલું છે. એની પાઇપલાઇન અંદર ભગવાનની જે શિવલિંગ છે ત્યાં આગળ આપી દીધી છે. તો અહીંયા મહિલા અહીંયાથી બહારથી ભગવાનને પાણી ચડાવી શકે છે. આ રીતના કંઈક સિસ્ટમ બનાવી છે. શંકર અને પાર્વતી પહેલાં ઉપર બેઠા છે. બેઠા ઘઉંમાંથી વાતો કરે છે. એમાં વાતમાંથી વાત હતી એટલે પાર્વતીજી કહ્યું, મેં તમને પરણવા માટે ઘણા વ્રતો કરે, એમાં કયા વ્રતના પ્રભાવથી હું આપના જેવા સમસ્ત સ્વામીને પામી? વાત કૃપા કરી મને કહો. આ સાંભળી શંકર ભગવાન પહેલાં તો હસ્યા અને પછી હસતા હસતા એમને કહ્યું, એ દેવી નાના હતા ત્યારે તમારા પિતા હિમાલય અને માતાજી મેનાલીના ના હોવા છતાં તમે પરણવાની વટ લઈને બેઠા હતા. મને પરણવા માટે તમે ઘણો કઠોર તપ કર્યા. ઘણા વર્ષો સુધી તમે અન્નજળનો ત્યાગ કર્યો. 12 વર્ષ સુધી તમે ઊંડા મસ્તકે લટકતા રહ્યા. મુશળધાર વરસાદમાં તમે કાળા આકાશ નીચે ઘણો વખત રહ્યા. ઘણા વખત તો માત્ર પાંદડા ખાઈને વિતાવ્યો. ગમતો ઉનાળો તાપ અને શિયાળાની કડકડતી ઠંડી પણ તમે સહન કરી. આપની વાત સાચી છે નાથ. હવે એક વખત તમારા પિતાજી તમારા લગ્નની ચિંતા કરતા બેઠા હતા ત્યારે નારદજી ત્યાં આવી ચડ્યા. નારદજીએ તમારા લગ્ન વિષ્ણુ ભગવાન સાથે કરવાની વાત તમારા પિતાને કરી. આજે તમને ખૂબ દુઃખ થયું અને તમારી સખી પાસે જઈને તમે ખૂબ રડવા લાગ્યા. બરાબર છે. હવે તમારી સખી વચ્ચે તો વાર્તાલાપ થયો અને તમે ઘરેથી ભાગી ગયા. ઘોર જંગલમાં જઈ ચડ્યા. તે બધું યાદ કરો. મારી પ્રિય સખી, તું તો જાણે છે કે હું શંકર ભગવાનની શુદ્ધ મનથી વળી ચૂકી છું. મારા મા બાપે આ માટે મને ખૂબ સમજ્યા પણ ખરા, છતાં મેં
તેઓ માનતા નથી અને મારા લગ્ન વિષ્ણુ ભગવાન સાથે કરવાનું કહે છે. જો આમ થાય તો મારે મારા દેહનો ત્યાગ કરવો જ પડે. બેન, એવું તો આપણાથી થતું હશે તો પછી મારે શું કરવું? ચાલ આપણે અહીંથી ચાના માના નાસી જઈએ. હા ચાલ. અને આ પ્રમાણે યોજના ઘડી બંને સખી ઘરે ચાલી નીકળી. ચાલતા ચાલતા બંને જંગલમાં આવી ચડે. જંગલમાં ક્યાંક મીઠા પાણીના ઝરણા પણ હતા અને ફળ ઝાડ પણ આવતા હતા. એટલે તમે જ્યાં ભૂખ લાગે ત્યાં ફળ ખાતા અને જ્યાં તરસ લાગે ત્યાં પાણી પીતા. ચાલતા ચાલતા રસ્તામાં એક ગુફા આવી. આ ગુફામાં જઈને તમે રેતીનું શિવલિંગ બનાવ્યું. શંકર ભગવાનને તમે પૂજા કરી. જાત જાતના જંગલી ફૂલો, બીલીપત્રો અને ઘીઓ શંકર ભગવાનને ચડાવ્યો. એ દિવસે ભાદરવા સુધી જ હતી. હસ્ત નક્ષત્ર હતી. નક્ષત્ર થયાના વરદાન માંગવા માટે કેટલા પાર્વતી બોલે. એ દિનથી મહાદેવ, જો તમે ખરેખર મારી પર પ્રસન્ન થયા હો તો મને મારા પતિ થાવ. તથા આ શંકર ભગવાન બોલ્યા, તમારી માગણી સ્વીકારું છું. અને શંકર ભગવાને પાર્વતીજીને સાથે લગ્ન કર્યા. બીજે દિવસે ત્યાં આવેલા ઝરણામાં બંને સખીઓ સ્નાન કર્યું, પછી પારણા કર્યા. થાક અને આખી રાત જાગરણના કારણે બંને સખીઓ ખૂબ ઊંઘ આવતી હતી, તેથી એક ઝાડ નીચે ઘસઘસાટ ઊંઘી ગયા. બીજી બાજુ પાર્વતીજીના પિતાજીએ તેમને શોધવા નીકળ્યા હતા, એટલે તેઓ સૂતા સૂતા ત્યાં જંગલમાં આવી ચડ્યા. આવીને જોયું તો ઝાડ નીચે સખી સાથે પાર્વતી સૂતી છે. આથી તેમને જોઈને તેઓ રાજી રાજી થઈ ગયા. પિતાજીએ ધીમે રહીને તેમને જગાડીને ખૂબ ભાવનાપૂર્વક તેમને પૂછવા લાગ્યા, માની, અરે બેટી, આ ભયંકર જંગલમાં તમારે બંને જણાને શા માટે આવવું પડ્યું? ઘરે તમારા બંનેની માતાઓ કેટલા વિલાપ કરે છે. પાર્વતીજી કહે, પિતાજી, આ ગુફાની અંદર ગઈકાલે શંકર ભગવાનની સાથે મારા લગ્ન થઈ ચૂક્યા છે. જો તેમને સાથેનું મારું લગ્ન માન્ય નહીં રાખો તો હું પણ એક પ્રાણ ત્યજી દઈશ. અને પાર્વતીજીના વ્રતના પ્રભાવ કારણે પાર્વતીજીના પિતાજી હિમાલય પાર્વતીજીની આ વાત સ્વીકારી લીધી. પછી બંને સખીઓને ઘરે લઈ ગયા. પછી હિમાલય શંકર ભગવાને જાન જોડીને પાર્વતીજીને પરણવા આવ્યા માટે કંકોત્રી લખી મોકલી. શંકર ભગવાન હિમાલયની આ લગ્ન પત્રિકા સ્વીકારી લીધી અને તેઓ જાન જોડીને વાજતે ગાજતે પાર્વતી સાથે લગ્ન કરવા માટે આવી ચડ્યા. શંકર પાર્વતીના ધૂમધામથી લગ્ન થયા. શંકર ભગવાને તેઓને કરતું નથી, છતાં પાર્વતીજી હરખમાં આવીને જઈને ફૂલની સાથે કેવડો ચડાવ્યો. એટલે શંકર ભગવાને તેઓ સ્વીકાર કર્યો. એટલે આજે પણ વ્રતના શંકર ભગવાનને કેવડો ચડાવવામાં આવે છે. અને ભાદરવા સુદ તીજને દિવસે વ્રત થતું હોવાથી કેવડા તીજ પણ કહે છે. કેટલાક તેને હરતિલિકા વ્રત પણ કહે છે. આ વ્રત કરનારી મનોકામના પૂર્ણ થાય છે અને અખંડ સૌભાગ્યવતી પ્રાપ્ત થાય છે. પાર્વતીજીએ શંકર ભગવાને જેવા ફળ્યા તેવા સૌને આ વ્રત કરનાર સૌને ફળજો. हेलो बॉस, वेलकम टू माय न्यू ब्लॉग। आज हम करने वाले हैं पानी पूरी चैलेंज। आज लग गई देखो, और मुझे गणपति સો ગાઈસ, અહીંયા તમે જોઈ શકો છો અત્યારે આપણે કોમન પ્લોટ સાફ થઈ રહ્યો છે, કારણ કે કાલે છે ગણપતિને બેસાડવાના છે. એની બધી તૈયારી અત્યારે ચાલી રહી છે. તો અહીંયા તમે જોઈ શકો છો અત્યારે ડેકોરેશન પણ કરવાનું છે. એનું પણ બધું કામકાજ ચાલી રહ્યું છે, કારણ કે સવારમાં આપણે ગણપતિ દાદાની સ્થાપના કરવાની છે અને સવારમાં 8 થી 8:30ની વચ્ચે સ્થાપના કરવાની છે. 9:30 સુધી મુહૂર્ત છે, એટલે ત્યાં સુધી આપણે સ્થાપનાનો પ્રોગ્રામ છે. તો સવારે વહેલા બધાને જાગવાનું છે, કારણ કે સ્થાપના વહેલા છે એટલા માટે. ને અહીંયા તમે જોઈ શકો છો અત્યારે આપણે ડેકોરેશનનું કામકાજ ચાલી રહ્યું છે અને અહીંયા બચ્ચા પાર્ટી પણ મોજ કરી રહી છે. અને આજે હતું મારે કેવડા તીજનું વ્રત. બોલો હવે માસી બોલો કે માસી એમ કે બોલે માસી એમ કે ને માસી બોલે આમ બોલે આમ બાપુજી આ નિન્નુ કઈ ગઈ નિન્નુ
આ રે નીનુ બોલે નીનુ બોલ હા નિન્નુ આયા ફેરે તું નિન્નુ શું કરે આયા ફોટો પાડે પછી એ જપા આયા માર પગ પર આપતી આપા ફોટો પાડે એ સોડી મારી દે સોડી ના ઉપર